Assalamualaikum warahmatullahi wabarakatuh. Good morning, all of you. Standard 7, Subject English. Topic Unit 1, Am I Lost? અત્યારે આપણે પાઠ્યપુસ્તકની એક્ટિવિટી કરીએ છીએ, એટલે આપણે પાઠ્યપુસ્તકના આધારે નોટબુકમાં લખવાનું છે. એક્ટિવિટી 1 to 5 અત્યાર સુધી આપણે શીખી લીધી. હવે એક્ટિવિટી 6B, C અને એક્ટિવિટી 7A, B અત્યારે આપણે શીખીશું. આ એક્ટિવિટી આપણે નોટબુકમાં લખવાની છે, એ આપણે સૌ જાણીએ જ છીએ. દરેક વિદ્યાર્થીને અહીંયા ધ્યાન આપશે. જુઓ, અહીંયા આપણે બી લખ્યું છે. આ પાઠ્યપુસ્તકનું પેજ છે. અહીંયાથી તમારે રીડ કરવાનું રહેશે. જુઓ, આ પ્રમાણે આટલી એક્ટિવિટી અત્યારે આપણે શીખવાની છે. દરેક વિદ્યાર્થીને અહીંયા ધ્યાન આપશે. આન્સર્સ, હવે એના આપણે જવાબ જોઈએ. જુઓ, એક્ટિવિટી 6B બરાબર છે. તમારે ડેટ એન્ડ ડે લખીને લખવાનું છે. એક્ટિવિટી 6B હું વાંચું છું, દરેક ધ્યાન આપશે. લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરીથી લખો. લક્ષ્મી એની ભાષામાં બોલે છે, જે ફૈઝાનને સમજાતું નથી. તો એ વાક્યો આપણે આપણી રીતે લખવાના છે, વ્યવસ્થિત લખવાના રહેશે. જો આપણને એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલના આધારે આપણે લખીશું. લક્ષ્મી બોલે છે, શું બોલે છે? વાય કમ ટુ ધ જંગલ. કેમ? કારણ કે લક્ષ્મી બરાબર સારી રીતે અંગ્રેજી બોલી શકતી નથી, એટલે એ આ રીતે બોલે છે. અલગ અલગ શબ્દો આ પ્રમાણે ગોઠવે છે અને બોલે છે કે ભાઈ એટલે શા માટે જંગલમાં આવ્યો. એનો મિનિંગ શું થાય? વ્યવસ્થિત આપણે લખીએ કે વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. ભૂતકાળ છે, જુઓ, ડીડ ભૂતકાળ દર્શાવે છે. શા માટે જંગલમાં આવ્યો? યુ કોના માટે વપરાયું? ફૈઝાન માટે. વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. એ જ પ્રમાણે જુઓ, રોડ નોટ ઇન ધ જંગલ. અધર શબ્દો એને ગોઠવી દીધા છે. આપણે વ્યવસ્થિત વાક્ય રચના પ્રમાણે ગોઠવવાના છે. તમારે વ્યવસ્થિત નોટબુકમાં લખવાનું છે. ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ. જંગલમાં કોઈ રોડ હોતા નથી. ગો ટુ ઉગમણે. ઉગમણે જાઓ. શું આવશે? ગો ટુવર્ડ્સ ધ ઈસ્ટ. ઉગમણે એટલે કે ઈસ્ટ દિશા, પૂર્વ દિશા. તમે ની તરફ, ટુવર્ડ્સ એટલે ની તરફ, પૂર્વ દિશા તરફ જાઓ. મેની કુબાઝ ધેર. ઘણા કુબા છે. ધેર આર મેની કુબાઝ ધેર. ત્યાં ઘણા કુબા છે. કુબા એટલે એ લોકો જે રહે છે કુબામાં તે. વોક ઓન ધ કેડી. કેડી પર ચાલો. યુ મસ્ટ વોક ઓન ધ પાથ. કેડી એટલે કે પાથ. તમારે રસ્તા પર ચાલવું જોઈએ. લક્ષ્મી, માય નેમ. મારું નામ લક્ષ્મી. તો વાક્ય રચના શું થાય? માય નેમ ઇઝ લક્ષ્મી. જુઓ, માય નેમ ઇઝ લક્ષ્મી. ઇઝ એટલે છે. મારું નામ લક્ષ્મી છે. આફ્ટર ક્રોસિંગ વોકાલો યુ સી રૂપાલો ડુંગર. વોકાલો પસાર કર્યા પછી તમે રૂપાળો ડુંગર જોઈ શકશો. આફ્ટર ક્રોસિંગ ધ વોકાલો, પછી અલ્પવિરામ મૂકવાનું છે. ત્યાર પછી યુ વિલ સી ધ રૂપાલો ડુંગર. તમને, વિલ ભવિષ્યકાળ, તમને રૂપાલો ડુંગર દેખાશે. ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. આ રીતે બોલે છે. ઇન ધ ઈસ્ટ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ઉગમણે એટલે અગાઉ આપણે જોયું કે ઉગમણે એટલે ઈસ્ટ દિશા, એટલે પૂર્વમાં. સન કમ્સ ઇન ધ સ્કાય. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. આનો મિનિંગ શું થાય? સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. રાઇઝ એટલે ઉગવું. વી લવ શાવર્સ એન્ડ શાવર્સ લવ્સ અસ.
અમને સાવજ ગમે છે, સાવજને અમે ગમીએ છીએ. વાક્ય રચના બરાબર નથી. જુઓ, આ પ્રમાણે આપણે લખીશું કે ધ લાયન્સ લવ અસ એન્ડ વી લવ ધ લાયન્સ. સિંહને અમે ગમીએ છીએ અથવા અમે ચાહીએ છીએ અને અમને સિંહ ચાહે છે. બરાબર છે. માય મા બાપા વિલ બી હેપી. મારા મમ્મી પપ્પા ખુશ થશે. માય મા બાપા એટલે કે મધર એન્ડ ફાધર. મમ્મી પપ્પા. માય મધર એન્ડ ફાધર વિલ બી હેપી. મારા મમ્મી અને પપ્પા ખુશ થશે. નેક્સ્ટ એક્ટિવિટી જુઓ, એક્ટિવિટી 6C. વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નોના જવાબ લખવાના છે. આપણે પાઠ શીખી ગયા. પાઠના આધારે આપણે સવાલ જવાબ લખીશું. ફૈઝાન ક્યાંથી આવે છે? ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ફૈઝાન તમિલનાડુમાંથી આવે છે. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ના, લક્ષ્મી અંગ્રેજીમાં વાતો કરી શકતી નથી. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? તમે પાઠની સમજૂતી મેળવી એટલે તમને ખ્યાલ છે જ, બરાબર ને? કોણ આપશે જવાબ? ફૈઝાન ગુજરાતી સમજી શકે, બોલી શકે છે. સાચું કે ખોટું? સરસ. નો આવશે. નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ના, ફૈઝાન ગુજરાતી બોલી શકતો નથી. What was the name of the pond? The name of the pond was દૂધિયું તલાવ. પોન્ડ એટલે તળાવ. તળાવનું નામ શું છે? દૂધિયું તલાવ. Did ફૈઝાન visit લક્ષ્મી's home? ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી? યસ, ફૈઝાન visited લક્ષ્મી's house. હા, ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી. Where did ફૈઝાન go from ગીર? ફૈઝાન went to જુનાગઢ from ગીર. ફૈઝાન ક્યાં ગયો? ગીરમાંથી જુનાગઢ જવા માટે નીકળ્યો. નેક્સ્ટ જુઓ, એક્ટિવિટી 7A. એક્ટિવિટી 7A છે રીડ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ. આ જે સૂચના આપી છે એ બધી આપણે વાંચવાની છે. તમારે નોટબુકમાં લખવાની છે. દરેક ધ્યાન આપશે અહીંયા. ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જો આપણે એનું ગુજરાતી પર સમજી લઈએ. જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જોઈએ નહીં. Don't throw rubbish here and there. Don't કોનું ટૂંકું રૂપ? ડુ નોટનું. થ્રો એટલે ફેંકવું. રબીશ કચરો. હિયર એન્ડ ધેર અહીંયા અને ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. એટલે ગમે ત્યાં આપણે કચરો ફેંકવો જોઈએ નહીં. ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ. ડસ્ટબિનમાં આપણે કચરો નાખવો જોઈએ. એ આપણી સારી આદત કહેવાય. ડોન્ટ વોક ઇન ધ જંગલ. ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ચાલવું જોઈએ નહીં. ચાલો નહીં. ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ. પ્રાણીઓને પજવો નહીં એટલે કે પ્રાણીઓને ચીડવશો નહીં. પ્રોટેક્ટ ધ જંગલ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું. જંગલનું રક્ષણ કરો. ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. તેઓને કંઈ પણ ખાવાનું આપશો નહીં. ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી. આ ઉદ્યાન રાષ્ટ્રીય મિલકત છે. નેશનલ એટલે રાષ્ટ્રીય, પ્રોપર્ટી એટલે મિલકત. આ જે પાર્ક છે, ગાર્ડન છે એ રાષ્ટ્રીય મિલકત છે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો એ આપણા મિત્રો છે, સારા મિત્રો છે. એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ. પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. આ પ્રમાણેના વાક્યો છે, આપણે સમજી લેવાના છે. નેક્સ્ટ છે એક્ટિવિટી 7B. જુઓ અહીંયા
7bની અંદર જર્ના, જુલી એન્ડ જયા વિઝિટ શાસન. This sentence show their behavior in શાસન. Write good or bad for their behavior. 7bની અંદર આપણને આપ્યું છે કે જન્ના નામ છે જન્ના, જુલી અને જયા એ શાસનની મુલાકાત લીધી એ લોકોએ. તો આ વાક્યો આપણને બતાવે છે કે એમનું વર્તન શાસનમાં કેવું હતું. શાસનગીર જે આપણે શીખી ગયા એ છે. તો સારું હતું જે વાક્ય સારું દર્શાવે છે તે આપણે ગુડ લખવાનું છે, અને જે વાક્યમાં બેડ વર્તન દર્શાવે છે, ખરાબ વર્તન દર્શાવે છે ત્યાં આપણે બેડ લખવાનું છે. જો અહીંયા સેન્ટેન્સ આપ્યા છે. ધે શાઉટેડ વેન ધે સો અ લાયન ફેમિલી ફર્સ્ટ ટાઈમ. તેઓએ શાઉટ એટલે બૂમ પાડવી, લાયનનું કુટુંબ પહેલી વાર જોયું તો શું કર્યું તેમણે? ચિલ્લાયા, બૂમ પાડી. SAW સો, સિંહનું ભૂતકાળ. તેઓએ પહેલી વાર લાયનનું કુટુંબ જોયું, લાયનની ફેમિલી જોઈ તો તેઓ બૂમ પાડી, તેઓએ બૂમ પાડી. એ ખરાબ આદત છે એટલે અહીંયા આપણે લખીશું બેડ, BAD બેડ. જુઓ આ ગુડ ઓર બેડ એમાંથી એક લખવાનું છે. They ate popcorn and gave it to the deer too. તેમણે પોપકોર્ન, ડિયર એટલે હરણ, હરણને પણ આપી. TOO એટલે પણ, એ પણ ખરાબ આદત છે એટલે આપણે લખીશું બેડ. જયા સ્ટોપ્ડ જરીના થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ. જયાએ શું કર્યું? જરીના જંગલમાં પ્લાસ્ટિકની બેગ ફેંકતી હતી તો એને રોકી. તો એ સારી આદત છે. આપણે ગમે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં, અને પ્લાસ્ટિક આપણે જંગલમાં ફેંકવા જોઈએ નહીં. એ સારી આદત છે એટલે એને અહીંયા આપણે આવશે ગુડ. જુલી એન્ડ જયા થ્યુ રબીશ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. જંગલમાં જુલી અને જયાએ શું કર્યું? ગમે ત્યાં કચરો ફેંક્યો. થ્રોનું ભૂતકાળ થ્યુ, ફેંક્યો. શું આવશે? બેડ. એટલે બેડ હેબિટ કહેવાય એટલે અહીંયા લખાશે બેડ. જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી. જુલીએ વૃક્ષ પર જે ડાળી હતી એ ડાળીને એને શું કરી? ખેંચી નાખી. એ ખોટી આદત છે એટલે અહીંયા આવશે બેડ. ત્યાર પછી છે એક્ટિવિટી 7B. એક્ટિવિટી 7Bમાં અહીંયા 7Bની નીચે જે આપણને આપ્યું છે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન્સ. આ એશિયાના લાયન છે. જુઓ અહીંયા આ ચિત્ર આપણને આપ્યું છે, બરાબર છે ને? આ એશિયાના લાયનનું શું કહે છે? રસપ્રદ માહિતી. જુઓ વેઇટ આપણે જાણવાનું છે. લાયન સિંહનું વેઇટ, વેઇટ એટલે વજન. મેલ એપ્રોક્સિમેટલી 150 kg to 250 kg. મેલ એટલે કે નર જાતિ, પુરુષ જાતિ. એપ્રોક્સિમેટલી લગભગ 150 કિલોગ્રામથી 250 કિલોગ્રામ. સમજાય છે? એમનું વજન કેટલું હોય છે? લગભગ 150 kgથી 250 kg. ફિમેલ એટલે કે નારી જાતિ, સ્ત્રી જાતિ 120 kgથી 180 kg. 120 કિલોગ્રામથી 180 કિલોગ્રામ જેટલું નારી જાતિનું વજન હોય છે. લેન્થ લંબાઈ. મેલ નરજાતિ 1.7 મીટર ટુ 2.5 મીટર. 1.7 મીટરથી 2.5 મીટર જેટલી એમની લંબાઈ હોય છે. જ્યારે નારી જાતિની કેટલી હોય છે? 1.4 મીટર ટુ 1.75 મીટર. 1.4 મીટરથી 1.75 મીટર જેટલી લંબાઈ હોય છે. કોની? ફિમેલ જાતિની. લેન્થ ટેલ એમની પૂંછડીની લંબાઈ કેટલી હોય છે? 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર. 70 સેન્ટીમીટરથી 105 સેન્ટીમીટર જેટલી એમની પૂંછડીની લંબાઈ હોય છે. લાઈફ સ્પેન એમનું જીવન
આવરડા એ કેટલું જીવે છે તે 16 to 18 યર્સ, 16 વર્ષથી 18 વર્ષ જેટલું એ લોકો જીવે છે, એમને આવરડા હોય છે. ટિપિકલ ડાયટ, વિશિષ્ટ આહાર, એમનો ખોરાક શું હોય છે? ડિયર, વાઇલ્ડ બિયર, બફેલોઝ, એન્ટેલોપ, હરણ, ડિયર એટલે હરણ, જંગલી રીંછ, બફેલોઝ ભેંસ અને એન્ટેલોપ એટલે કાળિયાર, આ બધા એમના ખોરાક હોય છે. તો આ પ્રમાણેની બધી જ એક્ટિવિટી તમારે નોટબુકમાં લખવાની છે અને સમજૂતી મેળવવાની છે. થેન્ક યુ.